નથી શાળામાં ઓરડા, નથી શૌચાલય, નથી પૂરતા શિક્ષકો કે નથી વીજળી. એવામાં કેવી રીતે ભણે બાળકો? ભરૂચના નેત્રંગ તાલુકામાં શિક્ષણની દયનીય સ્થિતિનો જીવંત દાખલો સામે આવ્યો છે. ધોરણ 1 થી 8ના આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ ટેમ્પામાં બેસીને તાલુકા પંચાયતે આવેદન આપવા પહોંચ્યા. માંગ હતી, અમને શાળા બનાવી આપો. ગામના બાળકો 2 વર્ષથી શાળા બનવાની રાહ જોઈ રહ્યા છે અને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાથી હજુ સુધી શાળાનું કામ આપવામાં આવ્યું નથી. જે 2 ઓરડા હતા તે પણ 2 વર્ષ પહેલા જર્જરિત હોવાના કારણે ઉતારી લેવામાં આવ્યા હતા, જેના કારણે બાળકો ખુલ્લામાં જ બેસીને ભણતર લેવા મજબૂર બન્યા છે. સાહેબે ઓર્ડર આવેલો તોડાવવાનો, એટલે તોડી નાખી. તો અમને પ્રમુખશ્રીએ એવું કીધું કે તમે સાફ કરી નાખો, અમે જલ્દી પાયા ઊભા કરીએ છીએ. અમે સાફ કર્યો ને સાહેબ 1 વર્ષ ને 6 મહિના જેવા થયા. એક તો રસ્તાનું ઠેકાણું નથી. અમારે જેવું ભેડા કપની આ બાજુ જેવું ચાચોડથી સાહેબ અમારે 2 વ્હીલ ગાડી અમારી નહીં આવે એવી પરિસ્થિતિ છે અમારા ગામની. તો અમે ભારત દેશના નાગરિક નથી સાહેબ. અમારા છોકરાઓનું ભવિષ્ય બગડે. હવે એક ધોરણથી 8મું ધોરણ લગીના છોકરાઓ છે એ હાઈસ્કૂલ 2 ઓરડા હતા તો નખાયું. હવે ભાતીજીના મંદિરે ભણાવવા મોકલે છોકરાઓ, તે અડધા છોકરા આવે ને અડધા છોકરા એવું કે અમારે નિશાળે નહીં જેવું પોહાય રહ્યું કે અમને માસ્ટર સાહેબો શું કહે છે, કે રીતે ભણાવશે અમને ખબર જ નથી પડતી, કે રીતે જવું. એ હમણાં 51 જેવા છોકરા આવતા છે, બીજા છોકરા 101 છે, એમાંથી 50 છોકરા તે આવતા જ નથી હાઈસ્કૂલની હિસાબે. એ અમે એવું કહીએ સરકારશ્રીને કે અમારા ગામને વધારે ને પણ 7 ઓરડા અને મંજૂરી આલે તો અમારા બાળકો 8મું ધોરણ લગી ભણે કે ને 7 માસ્તરો પણ જોઈએ છે. તાલુકાના શિક્ષણ વિભાગમાંથી 2 વર્ષ પહેલા હરાજી કરીને જે ખંડેર રૂમો હતા એ તોડાવી નાખ્યા અને કીધું કે તાત્કાલિક 1-2 મહિનામાં કામ શરૂ થઈ જશે. પરંતુ પોણા 2 વર્ષ જેવા થઈ ગયા, હજુ રૂમોની શરૂઆત થઈ નથી. અને ઘણી વખત અમારી ચર્ચા બી થાય તો એવું કે વધારે રૂમો છે એટલે કોઈ ટેન્ડર ભરતા નથી આવી વાત કરતા. પણ છેલ્લે આ ચોમાસામાં પરિસ્થિતિ એવી થઈ કે આ બધું ખુલ્લું અને ગાજવીજ સાથે વરસાદ પડે, હવે જો વીજળી પડે તો બાળકોનું શું હાલત થાય એ પણ ખરાબ પોઝિશન હતી. અત્યારે પણ ઠંડી ચાલુ છે અને ખુલ્લામાં છોકરાઓ ભણે છે અને આ ઠંડી એવી લાગે છે કે છોકરાઓને હોઠ અને શરીર પણ બધું એકદમ એ થઈ જાય છે. આવી પરિસ્થિતિ છે. એટલે અત્યારે હાલમાં ગામ લોકો અને બાળકો બધા થઈને નેત્રંગ મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. અમારી પણ માગણી છે કે વહેલીમાં વહેલી તકે જે ગામ લોકોની જે માગણી છે એ પ્રમાણે 7 થી 8 રૂમ બની જાય અને શિક્ષકો પૂરતા સ્ટાફ ના મળે તો ગામને સારી બાળકોને સારું શિક્ષણ મળે એવું છે. આ છે સાકવા પ્રાથમિક શાળા, જેઓએ 2 દિવસ પહેલા જે તાલુકા વિકાસ અધિકારી છે ત્યાં છોકરાઓ, ગામના માતા પિતાઓ અને જે ટીચર્સ છે એ 3 જણે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું કે જે સ્કૂલની અંદર જે જમીન છે, જમીન પર જે ઓરડાઓ હતા 2, એ ઓરડાઓ તોડી પાડ્યા હતા. લગભગ 100 જેટલા છોકરાઓ ત્યાં સ્કૂલના ભણી રહ્યા હતા અને અત્યારે એ ઓરડાઓ બની નથી રહ્યા. એની ટેન્ડર પ્રક્રિયાની અંદર કોઈક મુશ્કેલી આવવાથી હજુ પણ એ ઓરડાઓ બન્યા નથી. આનાથી અલગ રીતે ગ્રામ પંચાયતવાળાએ અને સરપંચશ્રીએ અહીં જે મંદિર આવેલું છે, જે ભાથુજી મહારાજનું મંદિર આવેલું છે, આપ જોઈ રહ્યા છો, એ ભાથુજી મહારાજના મંદિરે આ જેટલા લગભગ 70 થી 100 જેટલા છોકરાઓ અહીં ભણી રહ્યા છે. 1 થી 8 ધોરણના છોકરાઓ અહીં ભણી રહ્યા છે. મુસીબત એ છે કે અત્યારે તો શિયાળાનો જે ઋતુ ચાલી રહી છે તેની અંદર છોકરાઓને બહુ અગવડ પડતી નથી, પરંતુ ખાસ કરીને અત્યારે થોડા વખત પહેલાં ચોમાસું ગયું અને એની પછી આવશે હવે જો ઉનાળો આવશે તો ઉનાળાની અંદર બી તમે પ્રાથમિક સુવિધાઓ જોઈ રહ્યા છો કે અહીં કોઈ પ્રાથમિક સુવિધા નથી. ટીચર એક જ ટીચર અહીં તમે જોઈ રહ્યા છો, 1 થી 8 ધોરણના ટીચર ફક્ત ને ફક્ત એક છે. શું નામ છે આપનું? સ્નેહલભાઈ, પરિસ્થિતિ શું છે? 1 થી 8 ધોરણના સ્ટુડન્ટને તમે ભણાવો છો, કોઈ જગ્યાએ રજૂઆત કરી કે 1-5 ધોરણના છોકરાઓ તમે ભણાવો, બીજા ટીચર બીજું ભણાવે, ઇંગ્લિશ ભણાવે, ગુજરાતી ભણાવે, કઈ રીતે મેનેજ કરો છો? એટલે અત્યારે તો છે ને કે અત્યારે બેન રજા પર થઈ ગયા એમની, એટલે મતલબમાં આ પહેલું સેમિસ્ટર તો અમારા ટીચરો હતા, પણ આ બીજા સેમિસ્ટરની અંદર બેન પ્રસૂતિની રજા પર ગયા અને સાહેબ મેડિકલ રજા પર
ગયા છે અને અમે 2 ટીચરો છે એમ તો. કયા ગામથી આવો છો, કેટલા દૂરથી આવો છો તમે? અને અત્યારે શાળા નથી તો તમારે બી પ્રાથમિક સુવિધા માટે તમારો પોતાનો પર્સનલ જે ચોપડી મૂકવા કે કોમ્પ્યુટરની કોઈક વસ્તુ મૂકવા કે કોઈક ઇલેક્ટ્રોનિક વસ્તુ મૂકવા માટે જગ્યા જોઈએ તો અત્યારે નથી તો કઈ રીતે ચલાવો છો? એક રૂમ છે અમારો સ્કૂલમાં, એક રૂમ છે તેની અંદર જ બધું મૂકીએ છીએ અમે. લગભગ આ પ્રાથમિક શાળામાં કેટલા છોકરાઓ છે? એમાં અત્યારે હાલ 91 જેટલા છોકરાઓ છે, 92. અને તમે આજે 2 વર્ષથી ઓરડા નથી પ્રાથમિક શાળાના, એના માટે કોઈક વાત કરી છે આગળ અધિકારીઓને જણાવેલું છે? ડીઓ મેડમને કંઈ ખબર? એક રીતે જોઈએ ને તો સાહેબ હું પણ હાલમાં જ બદલી કરીને અમે 2 ટીચરો તો અત્યારના જ બદલી કરીને આવેલા કહેવાય છે. બહુ વધારે પૂરતી માહિતી નથી એમ. પરિસ્થિતિ ગંભીર છે. આપ જોઈ રહ્યા છો અહીં ભાતુજી મહારાજનું મંદિર છે. ટીચરો અત્યારે જ ટ્રાન્સફર થઈને આવ્યા છે. અત્યારે એક ટીચર 1 થી 8 ધોરણ સુધી ભણી રહ્યા છે. આપણે કેટલાક અહીંના જે છોકરાઓ છે એની પર શું મુસીબત છે અને એ કેવી રીતે ભણે છે એની સાથે બી વાત કરીશું. કઈ ગઈ પેલી બેટા, કઈ ગઈ પેલી છોકરી? હા, આ એક આપણી સાથે ભણેલી ગણેલી એક છોકરી છે. શું બેટા, શું નામ છે તારું? વૈશાલી. અચ્છા, અને કાલે તું કઈ કચેરીએ ગઈ હતી તો શું કામ માટે ગઈ હતી ત્યાં? અમારી સ્કૂલ બનાવવા માટે નવી. અચ્છા, કેટલા વખતથી સ્કૂલ નથી ત્યારે? કેટલા 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. અને અત્યારે કયા ધોરણમાં છે તું? 7મામાં. એટલે તું 5મામાં હતી ત્યારની સ્કૂલ તોડી નાખી છે, હમ. અત્યાર સુધી બની નથી. નથી બની. બરાબર. તો તે ઘરે મમ્મી પપ્પાને અહીં ટીચર જે ભણાવે છે એમને કીધું કે આપણી સ્કૂલ બનાવવા માટે કંઈક કરો? હા. અચ્છા, તો શું કીધું કે બનાવીશું? સરપંચ સાહેબને કીધું કોઈ બધા ભેગા થઈને નાના નાના છોકરાઓએ કે સાહેબ અમારી સ્કૂલ, એવું કીધું તું? હમ. બરાબર. અત્યારે ટીચરો તમને ભણાવે છે તમને ખબર પડી જાય છે? એક ટીચર ભણાવે તમને ખબર પડી જાય છે? થોડી થોડીક જ ખબર પડે. થોડી થોડી ખબર પડે જ ખરી. એટલે પહેલા ટીચર આવતા હતા, કેટલા ટીચર હતા પહેલા? પહેલા નથી ખબર. નથી. 2-3 ટીચર હતા? 3 ટીચર હતા. અચ્છા, મધ્યાહન ભોજન આપે છે ખાવાનું બપોરે? હા, આપે છે. સરસ આપે છે? હા. અલગ અલગ આપે છે? હા. આપણે જોયું કે અત્યારે પરિસ્થિતિ ઋતુ એવી છે, શિયાળાની ઋતુ છે, પરંતુ ચોમાસું અને ઉનાળાની અંદર પ્રાથમિક સુવિધામાં થી અગવડ જરૂરથી પડે. ગ્રાઉન્ડ રિપોર્ટથી ન્યૂઝ 18ની ટીમે અહીંથી સ્થળ તપાસ કરી અને જે સ્કૂલના ઓરડાઓ છે તે 2 વર્ષથી ગામની અંદર છે જ નહીં, એને બનાવવા માટે જે તાલુકા વિકાસ અધિકારી અને જે બીજા જે અધિકારીઓ છે એમને ચોક્કસ અહીં નજર નાખવી જોઈએ અને જલ્દીથી આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સુધારવી જોઈએ. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ.